યુધિષ્ઠિર મહારાજે કહ્યું, હે મધુસૂદન, કૃપા કરીને શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીનું વર્ણન કરો. પરમ ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યો, હે રાજન, હું આ પવિત્રોપના એકાદશીનું વર્ણન કરીશ, જેના માત્ર શ્રવણથી જ વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. દ્વાપર યુગના પ્રારંભમાં મહિજીત નામનો એક રાજા મહિષ્પતિપુરી નામના રાજ્ય ઉપર રાજ કરતો હતો. તે પોતાના સમગ્ર સામ્રાજ્યથી સર્વદા ખિન્ન રહેતો હતો. તેનું કારણ એ હતું કે લાંબા સમયથી અથાગ પ્રયત્નો અને રાહ જોયા છતાં પણ તેને કોઈ પુત્ર થયો ન હતો. સમય વીતવાની સાથે સાથે રાજા અપ્રસન્ન અને ચિંતિત થતો ગયો અને એક દિવસ તેણે પોતાની સભામાં સલાહકારોને કહ્યું, મેં આ જીવનમાં કોઈ પાપ કર્યું નથી કે ન તો ક્યારેય કોઈ રાજકોષમાં અનુચિત સાધનોની વૃદ્ધિ કરી છે, ન તો ક્યારેય દેવતાઓ અને બ્રાહ્મણોને અર્પિત ભેટ હડપી છે. મેં મારી પ્રજાનું પાલન મારી સંતાનની જેમ કર્યું છે. હે દ્વિજ જીવાત્માઓ, હું ધાર્મિક છું અને વૈદિક નિયમોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરું છું, છતાં પણ મારું ઘર પુત્રથી વંચિત છે. કૃપા કરીને આનું કારણ જણાવો. એવું સાંભળીને રાજાના બ્રાહ્મણ સલાહકારોએ અંદરોઅંદર ચર્ચા કરી અને રાજાની સમસ્યાના નિરાકરણ હેતુ વિભિન્ન સંતોના આશ્રમમાં ગયા. ચાલતા ચાલતા તેઓ લોમસ ઋષિના આશ્રમે પહોંચ્યા, જેમને પોતાની ઇન્દ્રિયો પર પૂર્ણ નિયંત્રણ હતું, જે ભૂત, વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન રાખતા હતા. પ્રત્યેક કલ્પના પશ્ચાત તેમના શરીરનું એક રૂવાડું તૂટતું હતું. રાજાના તમામ બ્રાહ્મણ સલાહકારોએ તેમને આદરપૂર્વક પ્રણામ કર્યા અને કહ્યું, આ અમારું મહાન સૌભાગ્ય છે કે અમે આપના દર્શન કરી શક્યા. લોમશ ઋષિ દ્વારા તેમના આવવાનું કારણ પૂછવામાં આવતા તેમણે રાજાની વ્યથા તેમને કહી સંભળાવી. તેમની નિષ્ઠાવાન પ્રાર્થના સાંભળીને લોમશ ઋષિ એક ક્ષણ માટે ધ્યાનમગ્ન થઈ ગયા અને રાજાનું પૂર્વ જીવન તેમની સમક્ષ ચલચિત્રની જેમ ઘૂમવા લાગ્યું. તેઓ કહેવા લાગ્યા, તમારા રાજા પોતાના પૂર્વજન્મમાં એક વેપારી હતા, પરંતુ વધુ ને વધુ સંપત્તિ બનાવવાના ચક્કરમાં તેમણે ઘણા બધા પાપ કૃત્યો કર્યા. તેઓ પોતાનો સામાન વેચવા માટે ગામડાઓની યાત્રા કરતા હતા. એક દિવસ આવી જ રીતે યાત્રા કરતા કરતા જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે તેમને તરસ લાગી. નજીકમાં જ તેમણે એક સુંદર જળાશય જોયું. તેઓ જેવા ત્યાં જળ પીવા ગયા, ત્યાં જ એક ગાય પોતાના નવજાત વાછરડા સાથે જળ પીવા આવી ગઈ. તે બંને પણ ગરમીના કારણે તરસ્યા હતા. પરંતુ જેવું તેમણે પાણી પીવાનું પ્રારંભ કર્યું તો વેપારીએ નિર્દયતાપૂર્વક તેમને એક તરફ ધક્કો મારી દીધો અને સ્વાર્થપૂર્વક પોતાની તરસ छिपाવી. ગાય તથા વાછરડા પ્રત્યેના કરેલા આ જ અપરાધને કારણે રાજા પુત્ર રત્નથી વંચિત છે, પરંતુ પૂર્વજન્મમાં કરેલા સારા કર્મોના કારણે તેમને અબાધિત રાજ્યનું શાસન પ્રાપ્ત થયું છે. રાજાના સલાહકારોએ કહ્યું, કૃપા કરીને કોઈ એવો ઉપાય બતાવો જેથી રાજા પોતાના પૂર્વજન્મના પાપમાંથી મુક્ત થઈને પુત્ર રત્નની પ્રાપ્તિ કરી શકે. લોમસ ઋષિએ કહ્યું, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવનારી પુત્રદા એકાદશીના દિવસે આપ સૌ અને તમારા રાજા પૂરી રાત્રિ જાગીને કઠોરતાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરો. ત્યારે આપ સૌ આ વ્રતથી અર્જિત પુણ્યને પોતાના રાજાને અર્પિત કરી દો. જો આપ સૌ મારા આ નિર્દેશોનું પાલન કરશો તો નિશ્ચય જ તમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થશે. રાજાના તમામ પ્રતિનિધિ લોમસ ઋષિની વાત સાંભળીને અત્યંત હર્ષિત થયા અને ઋષિને પ્રણામ કરીને રાજ્યમાં પાછા આવ્યા. શ્રાવણ માસની એકાદશી પર રાજાએ સમસ્ત પ્રજાજનો સાથે કઠોરતાપૂર્વક વ્રતનું પાલન કર્યું. દ્વાદશીના દિવસે પ્રજાજનોએ પોતાનું પુણ્ય રાજાને અર્પિત કરી દીધું. આ પુણ્યોના પ્રભાવરૂપ રાણીએ એક અત્યંત સુંદર સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ કથાનું સમાપન કરતા કહ્યું, હે યુધિષ્ઠિર, આ એકાદશી પુત્રદા એકાદશીના નામે પણ સુપ્રસિદ્ધ છે. જે વ્યક્તિ આ પવિત્ર દિવસે પુત્રદા એકાદશીની મહિમાનું પઠન કે શ્રવણ કરે છે તેને યોગ્ય પુત્રની પ્રાપ્તિ થાય છે તથા તે મૃત્યુ પછી સ્વર્ગલોકમાં જાય છે. સંસ્કૃત ભાષામાં પુનો અર્થ થાય છે પુ નામક નરક તથા ત્રનો અર્થ થાય છે મુક્ત કરાવવા વાળા, અર્થાત પુત્રનો અર્થ છે જે પુ નામક નરકમાંથી મુક્ત કરાવે. એટલા માટે પ્રત્યેક વિવાહિત વ્યક્તિએ પુત્ર ઉત્પન્ન કરવો જોઈએ જે તેને નારકીય અવસ્થામાંથી મુક્તિ અપાવે. પરંતુ ભક્તો પર આ નિયમ લાગુ પડતો નથી, કારણ કે ભગવાન સ્વયં તેમના માતા પિતા કે પુત્ર બની જાય છે. ચાણક્ય પંડિતે કહ્યું છે, સત્ય મારી માતા, જ્ઞાન મારા પિતા, ધર્મ મારો ભાઈ, દયા મારો મિત્ર, શાંતિ મારી પત્ની અને ક્ષમા મારો પુત્ર છે. આ 6 મારો પરિવાર છે. આ પ્રકારે ભવિષ્ય પુરાણમાંથી પવિત્રોપના એકાદશીની મહિમાનું સમાપન થયું. આપ સૌને પવિત્રોપના એકાદશીની હાર્દિક શુભકામનાઓ. હરે કૃષ્ણ.